માણસો આવીને જાય. શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય પ્રદૂષણ મુક્ત, નયન રમ્ય તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવાની શૈક્ષણિક પ્રયોગશાળા જ્યાં નિર્માણ પામી છે એ માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલયમાં સીબીએસઈ માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી સુવિધા સજ્જ વિદ્યા સંકુલ એટલે માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય. ડે બોર્ડિંગ સ્કૂલ, આધુનિક હોસ્ટેલ સુવિધા તેમજ વિદ્યાર્થીને આવવા જવા માટે બસની સુવિધા પણ ખરી જ. એડમિશન ઓપન. સરનામું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, દેશલપર, ભુજ, કચ્છ. સંપર્ક 02832276144. માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સંચાલિત છાત્રાલય આગામી રવિવારે રાજ્યમંત્રીના હસ્તે શરૂ કરવામાં આવશે. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી દ્વારા વિકલાંગ કન્યા છાત્રાલય અને તાલીમ શાળાનું એક સુંદર મકાન માંડવીમાં આયોજન કર્યું છે અને બનાવ્યું છે, જેનું લોકાર્પણ આવતા રવિવારે માનનીય રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના હસ્તે થવાનું છે. અનેક મહેમાનો, અનેક અતિથિઓ હાજર રહેવાના છે. ત્યારે આ તાલીમ શાળા અને છાત્રાલય વિશે હું થોડું કહેવા માંગુ છું. માંડવી તાલુકા અથવા પૂરા કચ્છમાં જે વિકલાંગ બહેનો, જે મા બાપ એક તો દીકરી હોય અને વિકલાંગ હોય અને ભાર સમજતા હોય છે, એ બહેનો ભણી શકે, એ બહેનો પોતાના પગભર થઈ શકે, એને સ્વરોજગાર મળી શકે, એના માટે અમે આનું આયોજન કર્યું છે. આ દરેક દીકરીઓને રહેવાની સગવડ, એટલું જ નહીં પણ એમને જમવાની સગવડ, એમને પાઠ્યપુસ્તકો આપવાની સગવડ, એમને જીવન જરૂરિયાત માટે જે પણ કાંઈ જરૂરિયાત હોય તેમજ એ લોકોને સ્કૂલ, કોલેજ અથવા નોકરીના સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી લઈ અને આ સંસ્થા એક છાત્રાલય શરૂ કરવા જઈ રહી છે. દિનેશભાઈ શાહ, મંત્રી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માંડવી, કચ્છ. છેલ્લા 23 વર્ષથી વિકલાંગોના ઉત્કર્ષ અને વિકલાંગોના સેવાકીય કાર્યો માટે સતત સક્રિય એવી કચ્છની એકમાત્ર સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય અને તાલીમ શાળા, કદાચ ગુજરાતમાં આવું નહીં હોય એવું આ સરસ મજાનું શ્રેષ્ઠ છાત્રાલય આપણા આવતા રવિવારે નું લોકાર્પણ રાજ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. Ma Developers, we are interested in your plot for development and sale. તમારા સપનાના ઘરને આકાર આપો માં ડેવલપર સાથે. તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની, એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઇનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અજુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123, first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethuba Chavda, Suthriwala, mobile number 9825885098. માધાપર ખાતે આવેલા નવાવાસ વિસ્તારમાં 2 ડેવલપર્સ દ્વારા હાલ મકાનો બનાવવામાં આવી રહ્યા છે, જેમાં રસ્તા પર ભારે વાહનો ચલાવવા મુદ્દે ડખો સર્જાયો છે. આ બાબતે યદુનંદન ડેવલપર્સના શ્યામજી માસ્તરનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હવે આમાં વસ્તુ એવી છે સાહેબ કે માણસો એને રાખ્યા છે, કારણ કે બોક્સર બોલાવ્યા છે હરિયાણા દિલ્હીથી. જી, આપણે બોક્સરો બોલાવ્યા છે અને બોક્સરો આવીને ખોટી દાદાગીરી કરે છે અમારા માણસો. અમારા તો કોઈ માણસો જ નથી, બધા મજૂરો જ છે. બરાબર છે. સુપરવાઇઝરો છે કે ચોકીદાર છે કે એવા જ છે, કોઈ અમારા હથિયારધારી કે એવા કોઈ માણસો જ નથી. બરાબર છે. જે અમારો સ્ટાફ છે એ જ અમારા માણસો છે, સમજી લો તમે. જી જી. અને અમે શું છે, પબ્લિક ને અમે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીએ ને, જી, રોડ છે, રસ્તા છે, રોડ, સીસી રોડ, ગટર, પાણી, લાઇટ, આ બધું અમે પબ્લિક ને સોંપી દઈએ છે. જી.
હવે આ રાજુ ટાંકના જે મોટા વાહનો છે, લોડિંગ વાહનો જે 25 ટનના ઓવરલોડ વાહનો છે, જી એ વાહનોને એને કીધું કે રાજુભાઈ તમે સીસી રોડ માટે વાહન ન ચલાવો, કારણ કે આપણે પબ્લિક માટે બનાવી છે તો પબ્લિકને આપણે સોંપવાના છે. એટલે આપણે માત્ર કઈ જગ્યાની વાત છે, આપણે કહી દે તમારી સાઈડ કઈ આ ગોકુલધામ વચ્ચેથી એ લોકો આકલતા હતા. મેં કીધું પબ્લિક વચ્ચેથી તમે ન ચલાવો મિત્ર, કારણ કે ત્યાં બીજો રસ્તો પણ છે, કાચો રસ્તો. અમે પણ લોડિંગ વાહનો કાચા રસ્તેથી જ ચલાવીએ છીએ, સમજી લો તમે. જી જી બરાબર. હવે એને મેં ના પાડી, મને કે હું બાપ થઈને ચલાવીશ, આ બધી આખી જમીન મારી છે, આમ છે તેમ છે. અત્યાર સુધી ધાકધમકી કરી, એ પોલીસને પણ તેડી આવ્યો તો પોલીસ વાળા મેં પીઆઈ સાહેબ ને પણ કીધું, સાહેબ જો એ સાચો માણસ હોય તો કાયદાકીય કાર્યવાહી કરે, કાયદા આગળ તો બધા રાગ છે. જ્યારે બીજી તરફ ઓધવ ડેવલપર્સના સંચાલક શું કહે છે તે સાંભળીએ. વાત એવી છે કે માધાપરની અંદર અમારો એક ઓધવ હોમ્સ નામનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે અમે પ્રોજેક્ટ 100% લોનથી લોકોને ઘરનું ઘર મળે એવા શુભ હેતુથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કરેલો છે અને 100% લોનથી અમે એ મકાનો વેચીએ છીએ. એની આગળ ગોકુલધામ 2 આવેલું છે, એની આગળ ગોકુલધામ આવેલું છે. ગોકુલધામના યદુનંદન ડેવલપર્સના માલિક શામજીભાઈ, જેઓ અમારો આગળ જવાનો રસ્તો રોકે છે, દાદાગીરી કરે છે. આજે 1 થી 1.5 મહિનો થઈ ગયો, અમે એની દાદાગીરી સહન કરતા આવ્યા છીએ. જેમે તેમે કરીને અમે અમારું કામ ચાલુ રાખ્યું છે. પણ હાલમાં એવો પ્રોબ્લેમ આવીને ઊભો છે કે હવે અમારા ઘરાગરેમાં જવું હોય તો પણ જઈ નથી શકતા. એ જગ્યા ઉપર હાલવું હોય તો મારી પાસે 10 લાખ રૂપિયાની માંગણી મૂકી. અત્યારે છેલ્લે 5 થી 10 દિવસ થયા છે, એ જગ્યા ઉપર આગળ પથ્થર મૂકી, માટી મૂકી, રસ્તો બંધ કરી દીધો. મારું નામ છે બિપિન શામજી ઠક્કર. 399-94 સાલથી મારી માલિકીની છે. એમાં ભાગલા પાડતી વખતે મારી કોઈ સંમતિ લેવામાં આજ દિવસ સુધીમાં આવેલ નથી. પછી આ લોકો ભાગલા પાડી એને કરી પોતાના પ્લોટો મન ફાવે એ રીતે નાલાઓ ઉપર. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. લુણી ખાતે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ તારીખ 9/6/2015 યોજાશે. આજે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 9/6/2015 સવારે 9 થી 12 મહેશ્વરી સંપ્રદાયના સરતાજ પીર શ્રી નારણદેવના કરકમળો દ્વારા પૂજન વિધિ તેમજ સાંજે લોકાર્પણ સમારોહ અને સન્માન સમારોહ યોજાશે. કાર્યને સફળ બનાવવા માટે કિશોરભાઈ પિંગોલ, ડોક્ટર એલવી ફફલ જહેમત ઉઠાવી રહ્યા છે. કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોલ, અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ, જે એનો પ્રેસિડન્ટ આજે 6 વર્ષ થયા આ ભૂમિકા ભજવી રહ્યો છું. ત્યારે આવતીકાલનું આયોજન જે લુણંગ ભવનનું લોકાર્પણના કાર્યક્રમમાં પૂર્વ લોકસભાના અધ્યક્ષ શ્રી મીરાકુમારીબેન આવી રહ્યા છે, તો એ ભાગ્યની વાત છે. એના માટે આજે અમે પૂરી સંસ્થાના ટ્રસ્ટીગણ અને આગેવાનો અહીંયા આમંત્રણ આપી અને આ લોકોનું સ્વાગત આજે અમે કરશું. कच्छ में हमें निमंत्रण किया है गणेश सार्वजनिक सेवा संघ ने, और वो यहाँ पर एक शिक्षण संस्थान बनाया है जो पिछड़े वर्ग हैं, जो बहुत पिछड़ गए हैं, दलित हैं, अनुसूचित जाति, अनुसूचित जनजाति, उनके बच्चों के लिए, जो कि बहुत ही अच्छा एक काम किया है. सबसे पहले तो आपके माध्यम से जो मीडिया है और जो प्रेस के लोग हैं, प्रेस के बंधु हैं, उनके माध्यम से मैं कच्छ के लोगों को, भुज के लोगों को अपनी शुभकामनाएं देती हूँ.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુખ્ય અધિકારીએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાના રોજમદાર કર્મચારી દિનેશ દવે દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે. માહિતી અધિકાર હેઠળ માહિતી માંગીને ખોટી રીતે ફસાવવાની ચીમકી આપવામાં આવે છે. આજે બપોરે 2 વાગ્યાના અરસામાં મન ફાવે તેમ બોલીને શોપ ઇન્સ્પેક્ટરને મારવા જતા તેઓના શર્ટ પરના બટનને તોડી નાખ્યા હતા. તેમજ અન્ય કર્મચારીઓને એટ્રોસિટીમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. કેમેરામેન પરેશ ગોર. નગરપાલિકાના એક રોજમદાર કર્મચારી છે દિનેશ દવે, પોતે કહેવાતા યુનિયનના નેતા છે. આમ કામગીરીમાં ઘણા સમયથી કામગીરી ન હોવાની બાબત છે. હમણાં જ એમને તાજેતરમાં પ્લાસ્ટિક બાબતની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ પોતે કોઈ કામગીરી કરતા નથી. કામગીરી કરવાનો ખાલી ડોર કરે છે. તો બપોરે 1:45 વાગે મેં એમને મારી રૂબરૂમાં બોલાવેલ અને એમના બ્રાન્ચે શોપ ઇન્સ્પેક્ટર શ્રી પર હાજર હતા અને અન્ય કર્મચારીઓ હતા, એને રૂબરૂમાં બોલાવેલ અને આ બાબતે કીધું કે ભાઈ આવી વસ્તુઓ તારી છે, યોગ્ય નથી, બંધ કર. હું શોપ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકામાં ફરજ બજાવું છું. આજે હમણાં કલાક પહેલા દિનેશ દવે નામનો મારી અંડરમાં કામ કરતો કર્મચારી છે. એમને સવારના ભાગમાં આજે અમારા 2 કર્મચારીઓને એની અંગત માહિતી કે જે કંઈ અયોગ્ય પ્રવૃત્તિ માટે ટાઈપ કરવા માટે આવેલો અને એની સામે કર્મચારીની સામે જેમ તેમ બોલેલ. એ દરમિયાન કર્મચારીઓએ સીઓ સામે ફરિયાદ કરેલ અને સીઓ એમને બોલાવતા એને જેમ તેમ સીઓની સામે કહ્યું અને એને એમ પણ કહ્યું કે પોલીસ મારી સામે કાંઈ નથી કરી શકતી, તો તમારી કોઈ તાકાત નથી એવી કરવાની, અને એને ઉશ્કેરાઈ અને સીઓ અને મારી ઉપર આજે હુમલો કરેલ છે. ચલો ચલો चलो 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 सुबह सुबह हम जागे, चलो स्कूल को हम भागे, बसता आओ थामे अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले. चलो चालिए बाळकना उज्ज्वल भविष्य तरफ. संस्कार स्कूल. Admissions open for 2015-16. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2, class 1 to 12 English medium, class 1 થી 12 ગુજરાતી માધ્યમ. चलो चले चलो चलो चले चलो चले चलो चलो चले स्कूल को दौड़ लगाए, 12वीं तक पढ़े पढ़ाए स्कूल को दोस्त बनाए, 12वीं तक पढ़े पढ़ाए स्कूल को दोस्त बनाए. ભુજ શહેરના છઠ્ઠીબારી નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે સવારથી આંકડાની કેબિન પર આંકડા રમવાના શરૂ થઈ જાય છે. જાહેરમાં ચાલતા આ આંકડાના પોઈન્ટમાં રિક્ષા ચાલકો પણ હવે રસ લેતા થઈ ગયા છે. જાહેર જગ્યાએ આંકડા ચાલી રહ્યા છે. બીજી તરફ વાણિયાવાડ વિસ્તારમાં આવેલી પીઠાવાડી સ્કૂલ પાસે કેબિન મુકાયેલી છે, તેમજ દરબારગઢ પાસેની ગલીમાં પણ આંકડા ચાલી રહ્યા છે. પોલીસને આ વાતની ખબર છે, પણ કાર્યવાહી કરવામાં શરમ કરી રહી છે. પોલીસને મહિને લાખો રૂપિયાના હપ્તા મળે છે, પરિણામે ચૂપકીદી સેવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થાની વાતો તો થાય છે, પરંતુ ખરેખરમાં તો તેના ધજાગરા ઉડી રહ્યા છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ક્યારે જાગશે? તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.